નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મુંબઈમાં બરાબર જામતું ચોમાસું, સૌરાષ્ટ્ર તરફ આવતી ફ્લાઇટમાં વિલંબ। શોકમગ્ન રાજકોટમાં સેંકડો મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાતી પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીની વિશાળ અંતિમ યાત્રા। બાકી વેરા વસૂલાત મામલે જેએમસી આકરા પાણીએ ₹1.35 કરોડની વસૂલાત સાથે 5 મિલકતો સીલ અને ફરજમાં રૂકાવટ અંગેની એક સામે પોલીસ ફરિયાદ। જામનગર બાયપાસ ખાતે સ્વર્ણિમ બિઝનેસ પાર્કમાં 3 સ્ટાર હોટેલ, સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને શોરૂમ માટે કોમર્શિયલ યુનિટનું આયોજન કરતા સિનિયર બિલ્ડરો। જામનગરમાં ગત સપ્તાહે કોરોનાના વધુ કેસ નોંધાયા પછી રવિ સોમ દરમિયાન રાહત આપતા આંકડા। હવે જોઈએ સમાચાર વિગતવાર। મહારાષ્ટ્રના મુંબઈમાં ચોમાસું બરાબર શરૂ થઈ ગયું છે। ઘણા દિવસથી અહીં વરસાદ વરસી રહ્યો છે। આજે સોમવારે પણ મુંબઈ ખાતે ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રના રાજકોટ ખાતે આવતા વિમાનોની અવરજવરને અસરો થઈ છે। રાજકોટથી મુંબઈ આવાગમન થતી ફ્લાઇટો આજે સોમવારે સવારે 1 થી 2 કલાક ડિલે કરવામાં આવી હતી। આજે વહેલી સવારે મુંબઈની 2 ફ્લાઇટોનું નિર્ધારિત સમયે આગમન પ્રસ્થાન રહ્યું હતું, પરંતુ બપોરથી સાંજ સુધીની મુંબઈની 3 ફ્લાઇટોને ડિલે કરવામાં આવી હતી। મુંબઈ ખાતેના આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં ભારે વરસાદના પગલે બપોરની ઇન્ડિગો એરલાઇન્સની મુંબઈ રાજકોટ મુંબઈ 12:25ના બદલે 14:25 કલાકે ટેક ઓફ થઈ હતી। તેમજ સાંજે મુંબઈની 18:20 કલાકની ઇન્ડિગો અને એર ઇન્ડિયાની 18:05 કલાકની ફ્લાઇટ 1 કલાક વિલંબથી રવાના થઈ છે। મુંબઈ એરપોર્ટમાં ભારે વરસાદના લીધે ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક હવાઈને અસર પડતા ડોમેસ્ટિક ફ્લાઇટોના શેડ્યુલ ખોરવાયેલા છે, જેની અસરથી મુંબઈ અને સૌરાષ્ટ્રની હવાઈ સેવાને બપોરથી સાંજ સુધી અસર પડી હતી। ગત 12મી જૂને અમદાવાદમાં સર્જાયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં અન્ય 240 મુસાફરો સાથે ભોગ બનેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો મૃતદેહ અકસ્માતના 70 કલાક પછી ડીએનએ મેચ થયા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો। ત્યારબાદ રૂપાણી પરિવારના સભ્યો હવાઈ માર્ગે અમદાવાદથી રાજકોટ આવી પહોંચ્યા હતા। 5 દિવસના ઇંતજાર બાદ વિજયભાઈનો પાર્થિવ દેહ તિરંગામાં લપેટાયેલા કોફિનમાં તેમના પરિવારને સોંપવામાં આવ્યો, ત્યારે આ દ્રશ્યો એટલા હૃદયવિદારક હતા કે પત્ની અંજલિબેન, પુત્ર ઋષભ અને પુત્રી સહિત સૌ કોઈ ભાંગી પડ્યા હતા। આ તકે ઉપસ્થિત રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી CR પાટીલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર નીતિન પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલા, બીજેપીના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી સહિત ગુજરાત ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ અને હોદ્દેદારો તેમજ અન્ય વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, રિલાયન્સના ગ્રુપ ડિરેક્ટર ધનરાજ નથવાણી વગેરે મોટી સંખ્યામાં સદગત વિજયભાઈ રૂપાણીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા અને પરિવારજનોને સાંત્વના આપી હતી। આ તમામ મહાનુભાવો અહીંના દ્રશ્યો જોઈને ભાવુક થયા હતા અને ધ્રુજતા હાથે તેમણે વિજયભાઈને અંતિમ વિદાય આપી હતી। રૂપાણી પરિવાર માટે આ કેટલી અફસોસજનકની ઘડી હતી કે તેઓ વિજયભાઈનું છેલ્લી વાર મોઢું પણ જોઈ ન શક્યા। આ વસમી વિદાય જોઈને સૌ કોઈની આંખો ભીની હતી। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનથી રાજકોટ વાસીઓમાં શોક વ્યાપી ગયો છે। દરમિયાન જોગાનું જોગાજે રાજકોટના વાતાવરણમાં પલટો આવ્યો છે। એરપોર્ટથી રાજકોટના વિવિધ માર્ગો પર ફરી પાર્થિવ દેહ તેમના નિવાસ સ્થાને લઈ જવાતા વાતાવરણ ભારેખમ થઈ ગયું હતું અને વિજયભાઈ અમર રહોના નારા લાગ્યા હતા। ગ્રીનલેન્ડ ચોકડીથી તેમના મૃતદેહને તેમના નિવાસ સ્થાને લવાતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા। હૈયાફાટ રુદનથી માહોલ શોકાતુર બન્યો હતો। તે પછી સાંજે 4 થી 5 વાગ્યા દરમિયાન તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો, ત્યારે હજારો નગરજનો તથા આગેવાનોએ સદગતને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। અંતિમ દર્શન બાદ સાંજે તેમની અંતિમ યાત્રા તેમના નિવાસ સ્થાનેથી શરૂ થઈ હતી અને રામનાથપરા સ્મશાન ગૃહે પહોંચી હતી, જ્યાં સંપૂર્ણ રાજકીય માન સન્માન સાથે સ્વર્ગસ્થ વિજયભાઈના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। આજ સવારથી જ સમગ્ર રાજકોટની જનતાએ પોતાના પરિવારમાંથી એક સદસ્યને ગુમાવ્યો હોય તેવું દરેક લોકો અનુભવતા હતા। હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું જામનગરમાં કડક વેરા વસૂલાત અને સ્વર્ણિમ બિઝનેસ પાર્કનો વિશેષ રિપોર્ટ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ। રોયલ રિસોર્ટ, આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે। 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ,
10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ, બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા, એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201. क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं? लेकिन कैसे? चलिए जानते हैं. आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है. मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं. और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं. यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है. हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं. इसलिए बॉडिफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है. 5 सालों से अधिक अनुभव के साथ बॉडिफाई वेलबिंग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है. हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है. टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं. CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं. अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं. बॉडिफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है. क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें. इस वीडियो को देखने के लिए धन्यवाद. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. तो चलो बात करिए ऑर्चिड ग्रांड ना विशेषताओं અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ
હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસી માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકા અને દરેડના 400 જેટલા ઉદ્યોગકારો વચ્ચે કોર્પોરેશનના બાકી વેરા મામલે ખેલાયેલા કાનૂની જંગમાં મહાનગરપાલિકાનો વિજય થયા પછી ગત શનિવારે કોર્પોરેશને જાહેર કર્યું હતું કે સોમવાર તારીખ 16 જૂનથી 400 ઉદ્યોગકારો પાસેથી બાકી રહેતી વેરાઓની રકમ વસૂલવામાં આવશે. આ જાહેરાતના અનુસંધાને આજે સોમવારે 16મી જૂને સવારથી કોર્પોરેશનના ટેક્સ વિભાગના ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર જિગ્નેશ નિર્મળની આગેવાની હેઠળ દરેડ ઉદ્યોગનગરમાં જઈ ઉદ્યોગકારો પાસેથી બાકી વેરાઓની રકમ વસૂલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે સાંજે કોર્પોરેશને જાહેર કરેલી વિગત પ્રમાણે ઉદ્યોગનગરમાં 11 કારખાનેદારોને ત્યાંથી ₹1.35 કરોડની બાકી વેરાની વસૂલાત કરવામાં આવી હતી. આ કારખાનેદારોએ કોર્પોરેશનની ટીમને બાકી વેરાની રકમના ચેક આપ્યા હતા અને આ કામગીરી દરમિયાન 5 ઉદ્યોગકારોએ વેરાઓ ચૂકવવા ઇનકાર કરતા આ 5 ઔદ્યોગિક એકમોને સીલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉદ્યોગનગરમાં આવેલી બ્રાસની પેઢી ઓરેન્જ ઇન્ડિયા બ્રાસ મેટલ પ્રાઇવેટ લિમિટેડના મિતેશ ભાલોડિયાએ બાકી વેરો ચૂકવવાનો ઇનકાર કર્યો હતો અને કોર્પોરેશનના અધિકારીઓની ટીમ સાથે અયોગ્ય વર્તન કરતા મિતેશ ભાલોડિયા વિરુદ્ધ કોર્પોરેશન દ્વારા ફરજમાં રૂકાવટની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ કારખાના પર આજે સોમવારે બપોર બાદ માથાકૂટ થતા કોર્પોરેશનની ટીમે વધુ પોલીસ કર્મીઓને સ્થળ પર બોલાવી લીધા હતા. આજે કોર્પોરેશનની ટીમ દ્વારા ઉદ્યોગકારોએ બાકી વેરો ન ચૂકવતા જે 5 મિલકતો સીલ કરવામાં આવી છે તેમાં મિતેશ ભાલોડિયાની ઓરેન્જ ઇન્ડિયા નામની પેઢી ઉપરાંત કલ્પેશ શિવાભાઈ પચેરાના 3 કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને કડવીબેન હમીરભાઈ ગોજિયાની 1 મિલકત એમ કુલ 5 મિલકતનું સીલિંગ થયું છે. આ મિલકત ધારકો પાસેથી કોર્પોરેશને કુલ ₹70 લાખની બાકી વેરાની વસૂલાત કરવાની થાય છે. આ તકે કોર્પોરેશનના અધિકારીઓની ટુકડીની સુરક્ષા માટે સિક્યોરિટીના કર્મચારીઓ તથા પોલીસ ટુકડીને સાથે રાખવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2018 થી 2025 સુધીના કોર્પોરેશનના વેરાઓ આપવા આ ઉદ્યોગકારો ઇનકાર કરી રહ્યા હતા. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે કોર્પોરેશને 2013 થી 2018 સુધીના જે વેરાઓ ઉદ્યોગકારો પાસેથી વસૂલવાના બાકી છે તે વેરાઓનો મામલો ઘણા વર્ષોથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. આ સમગ્ર વિષય અંગે ટેક્સ વિભાગના ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર જિગ્નેશ નિર્મળે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. આજરોજ સવારથી જામનગર મહાનગરપાલિકાના મિલકત વેરા વિભાગ દ્વારા જીઆઈડીસી ફેઝ 2 અને 3 માં બાકી રહેતા મિલકત વેરાની વસૂલાત માટે ટીમો ઉતારી અને સીલિંગ અને જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. આજના દિવસે સવારે 10 વાગ્યાથી લઈને અત્યાર સુધીની અંદર 11 જેટલી મિલકતોમાં 6 મિલકતોનો સ્થળ ઉપર વસૂલાત અને 5 મિલકતો છે એ સીલ કરવામાં આવેલ છે.
પાંચમી મિલકતના સીલિંગ દરમિયાન ઓરેન્જ ઇન્ડિયા બ્રાસ મેટલ વર્ક્સ પ્રાઇવેટ લિમિટેડના માલિકોની સાથે ફરજમાં રૂકાવટ થતાં આજરોજ પંચકોશી બી ડિવિઝન દરેડ મુકામે એ માલિક હિતેશભાઈ બાલોડિયા વિરુદ્ધ ફરજ રૂકાવટની ફરિયાદ દાખલ કરવાની ફરજ અમોને પડેલ છે. મહાનગરપાલિકાના જીઆઈડીસી સાથે એમઓયુ થયા બાદ 400 જેટલા આસામીઓ મહાનગરપાલિકાના 1/4/18 પછી પણ ટેક્સ ભરવાના વિરોધમાં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલ, જે નામદાર ગુજરાત હાઈકોર્ટે મહાનગરપાલિકાની ફેવરમાં ચુકાદો આપેલ. ચુકાદો આવ્યો એને પણ આજે 38 દિવસ ઉપર થઈ ગયા. ત્યારબાદ મહાનગરપાલિકા દ્વારા આ વેરા વસૂલાત માટે નોટિસ, વોરંટ અને અનુસૂચિ દરેક મિલકત ધારકોને પાઠવેલ છે. ત્યારબાદ પણ આ મિલકત વેરો ભરપાઈ ન થતાં મહાનગરપાલિકાએ આખરી આ જપ્તીની કાર્યવાહી હાથ ધરવાની ફરજ પડેલ છે. આ મીડિયાના માધ્યમથી હજી પણ ઉદ્યોગકારોને કહું છું કે મહાનગરપાલિકાનું આ સરકારી લેણું છે. જે કાંઈ પૈસા ઉઘરાવવામાં આવે છે એ આપના વિસ્તારમાં જ જે આપણે એમઓયુ કરેલ છે એની અંદર 75% વસૂલાત થયેલી રકમ છે એ આપના વિસ્તારમાં જ વાપરવાની છે. તો આ રકમ છે એ આપ ભરપાઈ કરો. આપણે સર્વિસ ચાર્જ પણ કોઈ હવે ભરપાઈ કરવાનો રહેતો નથી. અગાઉ જે સર્વિસ ચાર્જ ભરપાઈ કરેલ છે એ પણ મહાનગરપાલિકા દ્વારા પરત આપવામાં આવેલ છે. એટલે કે 18 થી અત્યાર સુધીનો સર્વિસ ચાર્જ તમામ મહાનગરપાલિકાએ ભરપાઈ કરી આપેલ છે. જે લોકોએ ટેક્સ ભરપાઈ કરેલ છે તમામને આપણે રિફંડ આપેલ છે. આ ઉપરાંત 23-24 થી તમામ સર્વિસ ચાર્જ મહાનગરપાલિકા ભરપાઈ કરે છે. તેમ છતાં પણ જો ટેક્સ છે એ તમે ભરપાઈ ના કરો તો જે એમઓયુ થયેલ છે અને આ ઔદ્યોગિક વસાહત માટે જે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ કંપની બનાવેલી છે તો એના સંચાલન માટે પણ આ ભવિષ્ય અસર થાય એમ છે. જો ટેક્સના ભરપાઈ કરશો તો જ આ ઉદ્યોગની અંદર સુવિધાઓ વિકાસ પામી શકશે. સૌરાષ્ટ્રનું ખ્યાતનામ સ્વર્ણિમ ગ્રુપ દ્વારા જામનગરમાં સમર્પણ ફાર્મની સામે આશીર્વાદ હોટેલની બાજુમાં જામનગર બાયપાસ રોડ ઉપર સ્વર્ણિમ બિઝનેસ પાર્કમાં સ્વર્ણિમ ક્રાફ્ટિંગ સ્પેસ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્વર્ણિમ બિઝનેસ પાર્ક ખાતે ગઈકાલે રવિવારે સાંજે સ્વર્ણિમ ક્રાફ્ટિંગ સ્પેસ પ્રોજેક્ટનું લોન્ચિંગનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ લોન્ચિંગ કાર્યક્રમમાં પ્રોજેક્ટ ટીમના આમંત્રણને માન આપીને જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા ખાસ ઉપસ્થિત રહી પુષ્પગુચ્છ બુકે આપી પ્રોજેક્ટ ટીમને પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ આ પ્રોજેક્ટ અંગેની તમામ જાણકારી પણ મેળવી હતી. પ્રોજેક્ટ ટીમના કેતનભાઈ કાનાણીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટમાં કોમર્શિયલ, હોટેલ અને સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં કુલ 12 શોપ બનાવવાનું આયોજન છે, જેમાં 350 થી 1271નો કાર્પેટ એરિયા આપવામાં આવશે. તેમજ આ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ફર્સ્ટ ફ્લોર તથા સેકન્ડ ફ્લોર ઉપર કોર્પોરેટ કંપનીના 6 શોરૂમ બની શકે તે માટે 1365 થી 2735 સુધીના કાર્પેટમાં જગ્યા ફાળવવામાં આવી છે. આ ઉપરાંત પ્રોજેક્ટ ટીમના અતુલભાઈ ગોવાણીએ જણાવ્યું હતું કે આ સ્વર્ણિમ ક્રાફ્ટિંગ સ્પેસમાં સ્વર્ણિમ એસ્ટોરિયાના નામથી 3 સ્ટાર કેટેગરી લક્ઝરિયસ હોટેલ બનાવવાનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ 3 સ્ટાર હોટેલ માટે સુપર બિલ્ડઅપ 1.35 લાખ ચોરસ ફૂટની વિશાળ જગ્યા ફાળવવામાં આવી છે. આ લક્ઝરિયસ હોટેલને 62,000 ચોરસ ફૂટનો વિશાળ કાર્પેટ એરિયા આપવામાં આવ્યો છે. આ 3 સ્ટાર હોટેલમાં લક્ઝરી ફર્નિચર સાથે 65 રૂમ તેમજ શુભ પ્રસંગો માટે લક્ઝરિયસ બેન્ક્વેટ હોલ બનાવવામાં આવશે. તેમજ આ હોટેલના ઓપન ટેરેસમાં રેસ્ટોરન્ટ બનાવવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તેમજ આ પ્રોજેક્ટ ટીમના ડોક્ટર પ્રવીણ કાનાણીએ જણાવ્યું હતું કે આ જ સ્વર્ણિમ ક્રાફ્ટિંગ સ્પેસમાં 62,000 કાર્પેટની વિશાળ જગ્યામાં ટ્રસ્ટીન સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ હોસ્પિટલ 140 બેડની બનશે. તેમજ આઈસીયુ અને એનઆઈસીયુની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમજ કેન્સર પીડિતો માટે પણ અહીં આધુનિક પ્રકારની સારવારો ઉપલબ્ધ કરાવવામાં આવશે. 24/7 ઇમરજન્સી વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવશે. ડબલ બેઝમેન્ટમાં વિશાળ પાર્કિંગની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. આમ જામનગરથી તદ્દન નજીક આ સુપર પ્રોજેક્ટ બનવા જઈ રહ્યો છે. પ્રોજેક્ટ ટીમના જયદીપભાઈ ટાંકે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ લગભગ 30 મહિનામાં એટલે કે 2.5 વર્ષમાં પૂર્ણ કરીશું. પ્રોજેક્ટ ટીમના ચંદુભાઈ ગોવાણીએ જણાવ્યું હતું કે અમદાવાદ અને મુંબઈ જેવા મેટ્રો સિટીમાં હોય તેવું તમામ ફેસિલિટી ધરાવતો કોમર્શિયલ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવશે. ગઈકાલે લોન્ચિંગ થયેલ પ્રોજેક્ટમાં પ્રોજેક્ટ ટીમના ડોક્ટર પ્રવીણ કાનાણી, કેતનભાઈ કાનાણી, અતુલભાઈ ગોંડલિયા, જયદીપભાઈ ટાંક, ચંદુભાઈ ગોવાણી, પ્રકાશભાઈ પીપલિયા, ભરતભાઈ સભાયા, પૂર્વિતભાઈ પટેલ સહિત ભાગીદારો ઉપસ્થિત રહી આમંત્રિત મહેમાનોને આ પ્રોજેક્ટ અંગેની સંપૂર્ણ માહિતીઓ આપી હતી. આ તકે આ પ્રોજેક્ટના લીગલ એડવાઇઝર એવા જાણીતા એડવોકેટ જેસી વિરાણી અને તેમના ધર્મપત્ની કોર્પોરેટર સરોજબેન વિરાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ જામનગરના શ્રેષ્ઠીઓએ બહોળી સંખ્યામાં હાજરી આપી આ પ્રોજેક્ટની માહિતી મેળવી હતી. આ તકે પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન મનીષ કટારિયા, હાપા જલારામ મંદિરના ટ્રસ્ટી રમેશભાઈ દત્તાણી તેમજ જામનગરના જાણીતા ઉદ્યોગપતિઓમાં
સુરેશભાઈ કાછડિયા, મહેશભાઈ નંદાણીયા, રાજુભાઈ ગાગિયા, વૃંદાવનભાઈ અજોડિયા, વસંતભાઈ કટારિયા, ઘનશ્યામભાઈ સોમાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પ્રોજેક્ટ ટીમના કેતનભાઈ કાનાણી અને ડોક્ટર પ્રવીણ કાનાણીની વિશેષ મુલાકાત લઈ આ પ્રોજેક્ટ અંગેની સંપૂર્ણ વિગતો જાણી હતી. જેના મુખ્ય અંશો પ્રસારિત થયા બાદ જામનગરના જાણીતા મોટિવેશનલ સ્પીકર દીક્ષિત તેરૈયાએ પણ આ પ્રોજેક્ટ અંગેની વિગતો જાણવા માટે જામનગરના નગરજનોને આમંત્રણ પાઠવ્યું છે, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકો સ્વાગત છે. આજે અમે લોકો આશીર્વાદ ક્લબ હાઉસની સામે આવ્યા છે. ત્યાં એક મોટું કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનવા જઈ રહ્યું છે અને એનું આજે એક ભૂમિપૂજન અને એની હિસાબે ઘણા લોકો અહીંયા ઉદ્ઘાટનના પ્રસંગમાં ખાસ ઉપસ્થિત રહ્યા છે અને ખાસ કરીને જામનગરના લગભગ જે જેન્ટ્રીઓ હોય એ લગભગ લોકોએ અહીંના જે બિલ્ડર લોકો છે એને પ્રોત્સાહિત કરવા માટે ખાસ પધાર્યા છે. અને બિલ્ડિંગ પણ એવું બનશે, એની અંદર કોમર્શિયલ બનશે, હોટલ બનશે અને હોસ્પિટલ બનશે. આખું યુનિટ છે લગભગ 1.5, 2, 3 વર્ષની અંદર પૂરું થઈ જશે. પણ બિલ્ડિંગ એવું હશે કે જામનગરના લોકો જોતા રહેશે. આપણી સાથે જે કાનાણી પરિવાર છે, જે એના પાર્ટનરો છે, કાનાણી પરિવારના મોભી છે એવા કેતનભાઈ કાનાણી આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછ્યું કે સાહેબ અહીંયા જે પ્રમાણે તમે બિલ્ડિંગ બનાવો છો, કઈ ટાઈપની અહીંયા વ્યવસ્થા ઊભી કરવાના છે? અને ખાસ કરીને મેં જોયું છે તમારી બિલ્ડિંગની હિસાબે જે પ્રમાણે તમે પ્રચાર પ્રસાર કર્યો છે, લગભગ લોકો આ બાબતમાં બુકિંગ કરવા માટે પણ રસ રાખે છે. છેલ્લા 25 વર્ષથી હોસ્પિટલ ફિલ્ડમાં છીએ અને 7 જગ્યાએ આપણે યુનિટ બધે ચાલુ છે, જેમ કે વેરાવળ, જુનાગઢ, રાજકોટ, મોરબી. આ જામનગરમાં 8મું યુનિટ આપણું ચાલુ થઈ રહ્યું છે, જેમાં આપણે એક બિલ્ડિંગ આખું છે એ હોસ્પિટલ બની રહ્યું છે અને સેકન્ડ છે એ હોટલ છે. એની અંદર કોમર્શિયલ છે એઝ વેલ એઝ મલ્ટી સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી લેવલનું યુનિટ 153 બેડનું યુનિટ બની રહ્યું છે, જેના અંદર બંકરની ફેસિલિટી છે એઝ વેલ એઝ કેન્સર રિલેટેડ બધી એક્ટિવિટી અહીંયા થવાની છે, કેથલેબ થવાની છે અને જામનગરના ઘણા ડૉક્ટરો આપણી સાથે જોડાયેલા છે એઝ વેલ એઝ બિઝનેસ પર્સન આપણી સાથે જોડાયેલા છે. કઈ ટાઈપની લોકો ધારો કે કોમર્શિયલની વાત આવે, હોટલની વાત આવે, કઈ ટાઈપની લોકોએ બુકિંગ કરવાની વાત આવે તો વાત બને? કોમર્શિયલમાં બધાને એટલે રસ પડ્યો છે કે આ છે ને 250નો રોડ છે, એકદમ લાઈવ રોડ છે, પ્લસ બંને સાઈડ 80ના રોડ છે, જેનાથી શું છે કોઈ પણ નોર્મલી કોમર્શિયલમાં ઇન્વેસ્ટમેન્ટમાં એપ્રિસિએશન ઓછા મળતા હોય બીકોઝ ઓફ કે ઉપરના બધા બિલ્ડિંગ છે ને એ થોડાક ડલ હોય, જ્યારે આ કેવું છે હોટલ હોસ્પિટલ ટોટલી રન થવાનું છે. તો એના હિસાબે પબ્લિકને અવર જવર વધારે હશે તો એનાથી કોમર્શિયલને એપ્રિસિએશન સારું મળશે. ખાસ કરીને આ બિલ્ડિંગનું નામ શું છે, સરનામું શું છે અને કેટલા સમયની અંદર આખું વર્કઆઉટ પૂરું થશે કે રેડી પોઝિશન થશે? આ યુનિટ આપણે 2.5 વર્ષમાં પૂરું કરવાના છીએ. મેઇન જે બાયપાસ રોડ છે જ્યાં આશીર્વાદ ક્લબ છે, આશીર્વાદ રિસોર્ટ છે, એની ચોકડી ઉપરનું જ આ બિલ્ડિંગ છે અને 2.5 વર્ષમાં આપણે આ યુનિટ પૂરું થઈ જશે. ખાસ કરીને આ કોમ્પ્લેક્સ છે એનું નામ શું છે અને લોકોએ ઇન્ક્વાયરી કરવા આવવું હોય, આ બાબતનો પ્રોજેક્ટ જાણવા આવવું હોય તો કઈ રીતે આવી શકે? સ્વર્ણિમ એસ્ટોરિયા આપણું ગ્રુપ છે, સ્વર્ણિમ ગ્રુપના આ બંને બિલ્ડિંગ બની રહ્યા છે અને આ યુનિટ બધા છે ને બોમ્બે અને અમદાવાદ અને રાજકોટ લેવલના બની રહ્યા છે. જે લોકો આ બાબતમાં બુકિંગ કરવા માગે કોમર્શિયલ ધારો કે વાત કરીએ તો એમાં એ લોકો આવી શકે? હા, બધા વેલકમ છે અને અત્યારે આપણે ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર કોમર્શિયલમાં આપણે બધા એટ્રેક્ટિવ રેટ ને એ બધું આપણે ફેસિલિટી આપવાના છીએ, જેની વિશેષ માહિતી રૂબરૂ આપણે આપશું. ખાસ કરીને પેમેન્ટની વાત એમાં પણ આ રીતે લાંબા ગાળા ઉપર એને પેમેન્ટ પૂરું કરવાનું હોય છે? હા, એમાં બધા ઇઝી EMI સિસ્ટમ છે, લોન ફેસિલિટી છે, કોમન હપ્તાની ફેસિલિટીઓ એ પણ છે. આની અંદર ટોટલ 6 પ્રોજેક્ટ ટીમની અંદર પાર્ટનરો છે, ભાગીદારો છે અને ખાસ કરીને વાત કરીએ તો કેતનભાઈ કાનાણી છે, અતુલભાઈ ગોંડલિયા છે, જયેશભાઈ ટાક છે અને ખાસ કરીને ચંદુભાઈ ગોવાણી છે, પ્રકાશભાઈ પીપલિયા છે અને ભરતભાઈ સભાયા છે. આ 6 લોકો અને ખાસ કરીને એ લોકો બેવડો અનુભવ ધરાવે છે બિલ્ડિંગનો, ખાસ કરીને બાંધકામનો અને લગભગ કહીશું એ પ્રમાણે સૌરાષ્ટ્રમાં આ રીતના લગભગ 7 યુનિટ એના ઓલરેડી બની ગયા છે. 7મા યુનિટનો આ પ્રારંભ થઈ રહ્યો છે, પણ છેલ્લા લગભગ 1 વર્ષથી તૈયારી કરે છે અને હું પણ એના સંપર્કમાં હતો અને એટલું બધું ઝીણવટપૂર્વક વર્કઆઉટ કરે છે કે જ્યારે આ બિલ્ડિંગ ઊભું થશે ત્યારે લોકો મોઢામાં આંગળા નાખી જશે. આ પ્રોજેક્ટની અંદર જે કેતનભાઈ કાનાણી છે પણ એની પડદાની પાછળ વાત કરીએ તો ડૉક્ટર પ્રવીણ કાનાણી છે, કારણ કે હોસ્પિટલ બનાવવાની વાત આવે તો એમાં ડૉક્ટર ખરેખર જો ડૉક્ટર એમાં એક્ઝેસ્ટ હોય તો એ સફળતા એટલી જ માન્ય થાય છે. એટલે આ રીતે ડૉક્ટર પ્રવીણ કાનાણી છે, એને કીધું એ પ્રમાણે સૌરાષ્ટ્રમાં 7 યુનિટ ઓલરેડી બનેલા છે, 8મું યુનિટ અહીં બને છે. તો આપણી સાથે ડૉક્ટર પ્રવીણ કાનાણી આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ જે પ્રમાણે હોસ્પિટલની જે વ્યવસ્થા છે એની અંદર વિશેષતા શું હશે? આ અલગ યુનિટ એ રીતે છે કે એમાં સુપર સ્પેશિયાલિટી યુનિટ છે, જેમાં કમ્પ્લીટ કેર છે, આધુનિક હોસ્પિટલ બનશે, પ્લસ એમાં રેડિયેશન યુનિટ હશે કે જેમાં અત્યારે જે કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે તો એમાં કમ્પ્લીટ કેર હશે, જેમાં ઓપરેશન થશે, કેમોથેરાપી આવશે, રેડિયેશન આવશે, પ્લસ કાર્ડિયા કેર હશે, કાર્ડિયોથોરેસિક સર્જરી થશે, બાયપાસ થશે, આંતરની કોઈ પણ સમસ્યાને લગતી જે આંતરના ડોક્ટર હશે, એટલે ટૂંકમાં સુપર સ્પેશિયાલિટી કે જેમાં બધા નિષ્ણાત હોય છે, મગજના રોગના નિષ્ણાત હોય છે, મગજના ઓપરેશન આવે, અદ્યતન ICU હશે, એ બધી કેર એક કમ્પ્લીટ
મલ્ટી સ્પેશિયાલિટી જેમાં કે સ્ટર્લિંગ, વોકાર્ડ, ઝાયડસ જે પ્રકારની હોસ્પિટલ હોય જેમાં બધી કમ્પ્લીટ કેર હોય એ બધી અહીંયા આપણે પ્રોવાઈડ કરશું. ખાસ કરીને જે પ્રમાણે તમારું યુનિટ બની રહ્યું છે, કોમર્શિયલ બને છે, હોટલ ભેગી રાખી છે, હોસ્પિટલ બની છે, અને ખાસ કરીને જે પ્રમાણે જામનગરમાં એક નવું નજરાણું કહી શકાય, કારણ કે આ રીતની વ્યવસ્થા જામનગરમાં કંઈ જોવા નથી મળી. હા, એક અલગ જ છે જેમાં આપણે પાર્કિંગથી લઈને માંડીને બધી આપણે સુવિધા જોયેલી છે કે -2 પાર્કિંગ છે કે જે અત્યારના જમાનામાં અત્યારે રાજકોટ ની સાપેક્ષમાં આપણે આ યુનિટ બનાવીએ તો અહીંયા કોઈને જામનગરમાં -2 પાર્કિંગ નહીં હોય, તો -2 પાર્કિંગ છે. 6 માળનું આખું બિલ્ડિંગ છે કે જેમાં આખી હોસ્પિટલનું આખું રચના થશે. સુપર સ્પેશિયાલિટી યુનિટ કહે એવું પ્રકારનું યુનિટ બનશે. ખાસ કરીને આ સ્વર્ણિમના નામે આ યુનિટ બની રહી છે અને એનું આજે ઇનોગ્રેશન હતું, ઉદ્ઘાટન રાખવામાં આવ્યું હતું, અને એ પ્રમાણે આ લોકો ડૉક્ટર લોબીથી લઈને આ લોકો એટલા બધા પોઝિટિવ લોકો છે કે લગભગ લોકો જેના સંપર્કમાં આવશે તો એને પણ નાની મોટી વાતમાં ઇન્વેસ્ટ કરવાની ઈચ્છા થશે. સ્વર્ણિમ ગ્રુપ દ્વારા જે આ એક નવું સોપાનની શરૂઆત થઈ છે, આપ સૌને પ્રશ્ન થતો હશે કે ખરેખર આ સોપાન અહીંયા જ શું કામ ને અહીંયા જ કેમ? તો હું એક જ વાત કહીશ કે થોડા સમય પહેલા હમણાં સમગ્ર વિશ્વ જામનગરનું સાક્ષી બન્યું હતું. જામનગરમાં એ તાકાત છે કે વિશ્વને અહીંયા લઈ આવે. જો જામનગરમાં સમગ્ર વિશ્વ આવી શકે તો એક મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ કેવી હોવી જોઈએ વર્લ્ડ ક્લાસની, એક સારામાં સારી 5 સ્ટાર હોટલ જેવી ફેસિલિટીઝ એક હોટલ તમને કઈ રીતે આપી શકે જામનગરમાં, અને સાથે સાથે કમર્શિયલ બિલ્ડિંગની એક લેવલ હોય કે લોકોની એવી ડિમાન્ડ હોય કે અમને બોમ્બે હાઈલી મેટ્રો સિટી જેવા કમર્શિયલ બિલ્ડિંગ્સ જોઈએ છે. સો આ બધી જ ગુણવત્તાવાળી જે વાત આપણે લોકો મેટ્રો સિટીમાં જોઈએ છે એ ફાઇનલી આ સ્વર્ણિમ ગ્રુપ જામનગરમાં લઈ આવ્યું છે. એટલે મને એવું લાગે છે કે જામનગર માટે આ એક ઓપોર્ચ્યુનિટી છે. એક વખત તમે હું કહું અને તમે સાંભળો એના કરતાં આવો વિઝિટ કરો. આ જે પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યો છે, જે પ્રોજેક્ટ આગલા 1.5-2 વર્ષમાં લગભગ કમ્પ્લીટ થશે, ધીસ ઇઝ અ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી ફોર ઇન્વેસ્ટમેન્ટ કે ફોર સજેશન. તમારે એકવાર આવવું જોઈએ. કમ હિયર, એકવાર પ્રોજેક્ટની વિઝિટ કરો, તમને ખબર પડશે કે જામનગરમાં બોમ્બે અને દિલ્હી જેવી ફેસિલિટી આવવા જઈ રહી છે. ડોન્ટ મિસ ઇટ. અત્યારે જાઓ અને વિઝિટ કરો. હવે લઈશું નાનકડું વિરામ. વિરામ બાદ જોશું શહેરમાં હળવો પડતો કોરોના અને ઉદ્યોગના ઝેરી પાણી સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL जामनगर न्यूज. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए KG से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258-030303 या 8258-040404. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં થોડા દિવસ કોરોનાના રોજ 6 થી 10 જેટલા કેસ આવતા હતા, પરંતુ છેલ્લા 2 દિવસથી કોરોનાના નવા નોંધાતા કેસની સંખ્યા ઘટી રહી છે, જેના કારણે લોકોમાં તથા આરોગ્ય તંત્રમાં રાહત જોવા મળી રહી છે. શનિવારે 10 કેસ નોંધાયા પછી કોરોનાના કુલ કેસની સંખ્યા 114 થઈ હતી. ત્યારબાદ ગઈકાલે રવિવારે કોરોનાના માત્ર 2 કેસ નોંધાયા હતા. ત્યાર પછી આજે સોમવારે કોરોનાના 3 કેસ નોંધાયા છે. કોરોનાના કુલ કેસની સંખ્યા 119 થઈ છે, જે પૈકી 80 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત 39 લોકોને હોમ આઇસોલેટેડ રાખવામાં આવ્યા છે અને એક વ્યક્તિને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આજે સોમવારે જામનગરના 3 કેસ ગવર્મેન્ટ કોલોની, માધવબાગ અને સત્યમ કોલોનીમાં જાહેર થયા છે, જેમાં 2 યુવાન પુરુષ અને એક વૃદ્ધાનો સમાવેશ થાય છે. થોડા સમય અગાઉ જળ પ્રદૂષણ મામલે જામનગરની પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી દ્વારા કેટલાક બ્રાસ ઉદ્યોગકારો વિરુદ્ધ પગલાં ભરવામાં આવ્યા હતા. આમ છતાં વર્ષોથી જામનગરના બ્રાસ ઉદ્યોગકારો દ્વારા જામનગરની કેનાલ, નદી અને તળાવને પ્રદૂષિત કરવામાં આવે છે, તે બાબતમાં કોઈ ફેર પડ્યો નથી. આજની તારીખે વરસાદી પાણીના નિકાલ માટેની કેનાલમાં ઉદ્યોગોનું પીળા અને લીલા રંગનું ઝેરી અને જોખમી પાણી જામનગરના જળ સ્ત્રોત સાથે ભળી રહ્યું છે. આ ઝેર બોર અને ડંકી કૂવા મારફતે નગરજનોના આંતરડામાં ઠલવાય છે અને લોકો ચામડીના રોગ સહિતના અનેક રોગોથી પીડાતા હોય છે. આ પ્રકારના રોગોથી લોકોના મોત પણ થતા હોય છે.
આમ છતાં મહાનગરપાલિકા કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી આ બાબતને ગંભીરતાથી લેતી નથી અને અચરજ તથા અફસોસની વાત એ પણ છે કે લોકો આ સમસ્યાને ગંભીરતાથી જોતા નથી. કેનાલમાં હાલમાં રહેલું ઉદ્યોગોનું ઝેરી પાણી આગામી વરસાદમાં તળાવમાં પણ ઠલવાઈ શકે છે. આમ છતાં આ બાબતે ક્યાંય કોઈને ચિંતાઓ થતી હોય તેવું જોવા મળતું નથી. જામનગરના દરેડ ઉદ્યોગનગર ફેઝ 3માં ગઈકાલે રવિવારે બ્રાસની એક ભઠ્ઠીમાં દુર્ઘટના બની હતી. રવિવારે સાંજે 7 વાગ્યા આસપાસ ઉદ્યોગનગરમાં આવેલી શાંતિ મેટલ્સ નામની આ ભઠ્ઠીમાં પિત્તળની ધાતુ ઓગાળવામાં આવી રહી હતી. આ સમયે કોઈ કારણસર ઓગળેલી ધાતુનો ધગધગતો રસ ભઠ્ઠીમાં કામ કરી રહેલા શ્રમિકો પર ઉડ્યો હતો, જેને કારણે 4 શ્રમિકો દાઝી ગયા હતા. આ 4 શ્રમિકો પરપ્રાંતીય છે. ઉત્તર પ્રદેશ અને બિહારના આ 4 શ્રમિકોના નામ અનિલ, સંજય, સોમપાલ અને વિજય છે. ગંભીર રીતે દાઝી ગયેલા 4 શ્રમિકોના તાકીદની સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તબીબી વર્તુળોના જણાવ્યા પ્રમાણે આ 4 શ્રમિકો પૈકી વિજય નામનો શ્રમિક અતિ ગંભીર રીતે દાઝી ગયેલો છે, જેથી તેને વિશેષ સારવાર આપવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દરેડ ઉદ્યોગનગરમાં ખાસ કરીને બ્રાસ ભઠ્ઠીઓમાં આ પ્રકારની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. કેટલીક ઘટનાઓમાં શ્રમિકોના ઘટના સ્થળે અથવા સારવાર દરમિયાન મોત પણ થતા હોય છે. જામનગરના એસઆરપી ગ્રુપ ચેલા ખાતે ફરજ બજાવતો એક એસઆરપી કર્મી લોકરક્ષક માટે પરીક્ષા આપવા રાજકોટ જતો હતો. આ દરમિયાન રાહુલ મનસુખભાઈ કણેત નામનો આ એસઆરપી કર્મી જામનગર નજીકના ચેલાથી શેઠ વડાળા થઈ બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ 4 વ્હીલના ચાલકે તેના બાઇકને હડફેટમાં લઈ લીધું હતું, પરંતુ સારવાર સફળ થઈ એ પહેલા આ ઈજાગ્રસ્તનું એસઆરપી કર્મીનું મોત નીપજ્યું હતું. આ મૃતક પોતાની 2 બહેનોનો એકનો એક ભાઈ હતો. આ બનાવને કારણે કણેત પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના અધ્યક્ષ સ્થાને જિલ્લા પોલીસ ભવન ખાતે ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આગામી 22મી જૂને જામનગર જિલ્લામાં રાજ્યની પંચાયત ચૂંટણીઓ સાથે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પંચાયતોની ચૂંટણીઓ યોજાશે. આ ઉપરાંત આગામી દિવસોમાં રથયાત્રાનો ઉત્સવ પણ ઉજવવામાં આવશે. આ બંને બાબતોને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસ વડા દ્વારા તાબાના તમામ પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લાની ક્રાઇમ કોન્ફરન્સમાં જિલ્લાના પોલીસ વિભાગ સંબંધિત ચર્ચાઓ થતી હોય છે. આ કોન્ફરન્સમાં જામનગરના આસિસ્ટન્ટ એસપી પ્રતિભા, સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, પોલીસ હેડક્વાર્ટરના ડીવાયએસપી વીકે પંડ્યા, ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધા તથા અન્ય પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. ઘણા વર્ષ અગાઉ જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનમાં 2 તથા રાજકોટ પોલીસ સ્ટેશનમાં એમ કુલ 3 ગુના એક શખ્સ વિરુદ્ધ નોંધાયા હતા. આ 3 ગુના છેતરપિંડી અને વિશ્વાસઘાતના છે. આરોપીનું નામ નિલેશ ગડારા છે. આ શખ્સ 8 વર્ષથી પોલીસના હાથમાં પકડાયો ન હતો. આ શખ્સ ભુજથી ઝડપાઈ ગયો છે એવું પોલીસે જાહેર કર્યું છે. આ શખ્સ વિરુદ્ધ કુલ ₹58 લાખની છેતરપિંડીની કુલ 3 ફરિયાદો છે. આ સમગ્ર વિષય અંગે ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. વોન્ટેડ આરોપીઓ પકડવા માટે રેન્જ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ તેમજ પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ દ્વારા અવારનવાર જિલ્લાના પોલીસ સ્ટેશન તેમજ પેરોલ ફરલો સ્કોડને જરૂરી માર્ગદર્શનની સૂચના કરેલ. જે અન્વયે ગઈકાલ રોજ ધ્રોલ પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા 8 વર્ષથી નાસ્તા ફરતા આરોપી નિલેશભાઈ દેવરાજભાઈ ગડારા કે જેઓ ધ્રોલ પોલીસ સ્ટેશનના 2 ગુના છે 2017ના, જેમાં આશરે 33 થી 34 લાખ રૂપિયાની છેતરપિંડી કરી અને ગુનો આચરેલ હતો. જેમાં લોકોના નાણાં ઉઘરાવી અને વળતા એમને બમણા કરી આપવાની એવી એક સ્કીમ તૈયાર કરી અને છેતરપિંડી કરેલી. તેવી જ રીતે તેમને રાજકોટ સિટીની અંદર પણ આવી રીતે સ્કેમ કરેલ, જે તમામ 3 ગુનાનો ભેગા મળીને જોઈએ તો 58 લાખ ઉપરનો છેતરપિંડી કરાયની ગુનો આચરી અને છેલ્લા 8 વર્ષથી નાસ્તો કરતો હતો, જેને ધ્રોલ પોલીસ દ્વારા ટ્રેક કરતા મુંબઈ તેમજ ભુજ એ ડ્રાઇવિંગ કરતો હતો. જે અનુસંધાને ભુજ ખાતે લોકેશન મળતા ધ્રોલની ટીમ દ્વારા ભુજ ખાતે જઈ અને તેની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ એ ગુનાના કામે અટક કરવામાં આવે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અમદાવાદની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું છે, જેના કારણે રૂપાણી પરિવાર તથા બીજેપી પરિવારમાં શોક વ્યાપી ગયો છે. વિજયભાઈ રૂપાણી રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા હોય ગુજરાત સરકાર દ્વારા એક દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે. જે અનુસંધાને જામનગરમાં કલેક્ટર કચેરી, અદાલત ઇમારત તથા જિલ્લા પંચાયત સહિતની સરકારી ઇમારતો પર આજે સોમવારે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે. આ ઉપરાંત જામનગર બીજેપીના કેટલાક અગ્રણીઓ વગેરે દ્વારા શહેરમાં હોર્ડિંગ્સ લગાડી સદગત વિજયભાઈને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય. અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના બાલા હનુમાન મંદિર ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ અને સહકારી ક્ષેત્રના અગ્રણી વિનુભાઈ તન્નાનું નિધન થયું છે. જામનગર કાલાવડ રોડ પર સપડા ગામ નજીકની નદી પરનો પુલ જર્જરિત છે અને સપડા યાત્રાધામના વિકાસ માટે ગ્રાન્ટ પણ ફાળવવામાં આવેલી છે. આમ છતાં જર્જરિત પુલના સ્થાને નવો પુલ બનતો નથી. જામનગરની જીજી હોસ્પિટલમાં એક અજાણ્યા યુવાનને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા પછી સારવારમાં આ યુવાનનું મોત થયું છે. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે. જામનગરમાં એક બાળક રિસાઈને રોડ પર જતો રહ્યો હતો. બાદમાં તેના દાદા વિનોદભાઈ વાડોદરિયા પોત્રને મનાવવા રોડ પર ગયા હતા ત્યારે અકસ્માત થતા દાદાને બંને પગમાં ઈજાઓ થઈ છે. જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતો મુસ્તુફા મોહમ્મદ હુસેન વજુગરા નામનો સીધી યુવાન પટણીવાડ નજીકથી પસાર થતો હતો ત્યારે શરીફ સિદ્દી સહિતના 4 શખ્સોએ તેના પર હુમલો કર્યો છે. જામનગરના પ્રણામીનગરમાં રહેતા હંસાબેન બુદ્ધાભાઈ સાગઠિયા નામના મહિલા પર ભાવનાબા જાડેજા સહિતના 2 મહિલા અને 2 યુવાનોએ હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. જામનગરના નંદનવન પાર્કમાં રહેતી રિદ્ધિબેન રામદેવસિંહ સોઢા નામની પરિણીતાએ મૈત્રી કરારમાં સાથે રહેતા ખંભાળિયાના પારસ રમેશગીરી ગોસાઈ વિરુદ્ધ હુમલાની ફરિયાદ નોંધાવી છે. પારસ નાસી છૂટ્યો છે. જામનગર નજીકના સિક્કામાં રહેતા 28 વર્ષના સુશાંત પટલા નામના યુવાને લોનના ચઢ હપ્તાઓથી કંટાળી જઈને ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હોવાનું પોલીસમાં જાહેર થયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રસ્તાઓના ઘણા કામો મંજૂર થયેલા છે. આ બધા કામો હવે ચોમાસા બાદ શરૂ થાય એવી શક્યતાઓ છે.
કાલાવડના વકીલ ઇમ્તિયાઝ ડોડિયાની હત્યામાં ઝડપાયેલા વૈભવ ચાવડા અને યોગેશ પરમારને અદાલતે રિમાન્ડ માટે પોલીસને સોંપણી કરી છે. 80 વર્ષના વસંતભાઈ પોપટલાલ ભટ્ટી તે વિજયાબેનના પતિ તથા અનિલભાઈ, પિન્ટુભાઈ અને નયનાબેનના પિતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું ગુરુવાર 5 થી ગીતા મંદિરમાં રાખવામાં આવ્યું છે. નવીનચંદ્ર શિવશંકર ત્રિવેદીના પત્ની વત્સલાબેન તે વિપુલભાઈના માતાનું અવસાન થયું છે. 79 વર્ષના ઇન્દ્રકાંતભાઈ તુલજાશંકર દવે તે ધવલભાઈ, અવનીબેન, પૂનમબેન તથા શીતલબેનના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. મુંબઈમાં બરાબર જામતું ચોમાસું, સૌરાષ્ટ્ર તરફ આવતી ફ્લાઇટમાં વિલંબ. શોકમગ્ન રાજકોટમાં સેંકડો મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાતી પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીની વિશાળ અંતિમ યાત્રા. બાકી વેરા વસૂલાત મામલે જેએમસી આકરા પાણીએ ₹1.35 કરોડની વસૂલાત સાથે 5 મિલકતો સીલ અને ફરજમાં રૂકાવટ અંગેની એક સામે પોલીસ ફરિયાદ. જામનગર બાયપાસ ખાતે સ્વર્ણિમ બિઝનેસ પાર્કમાં 3 સ્ટાર હોટેલ, સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને શોરૂમ માટે કોમર્શિયલ યુનિટનું આયોજન કરતા સિનિયર બિલ્ડરો. જામનગરમાં ગત સપ્તાહે કોરોનાના વધુ કેસ નોંધાયા પછી રવિ સોમ દરમિયાન રાહત આપતા આંકડા. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.